નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5ના MCQની વાત કરીશું. જોઈએ, એક ગજિયા ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો ખાલી જગ્યા. મિત્રો, પહેલો ઓપ્શન આપેલો છે, બંને ટુકડા ચુંબકત્વ ગુમાવી દે છે. બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. ચુંબકના બંને ધ્રુવો અલગ થઈ જાય છે. એક ટુકડો ચુંબક બને અને બીજો નહીં. હવે આપણી જોડે ગજિયો ચુંબક છે આ રીતનો એક. આ ગજિયા ચુંબકના બે ધ્રુવો ધારી લઈએ કે અહીંયા N ધ્રુવ છે, અહીંયા S ધ્રુવ છે. આના બે કટકા કર્યા તો આ બાજુનો જે ટુકડો છે એનો અહીંયા N અને S બને છે. અહીંયા પણ N અને S બને છે. તો બંને ટુકડાઓ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તવાનું ચાલુ કરે છે. આ બંને ટુકડાઓ અલગ થઈ જાય છે અને અલગ અલગ ચુંબક તરીકે વર્તે છે. એટલે અહીંયા બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે, જવાબ થશે. બીજું, આ જે ટુકડાઓ છે બરાબર, હજી એના બે કટકા કરી નાખવામાં આવે તો પણ બીજા બે એટલે કે 4 ચુંબકો તૈયાર થશે. એટલે ચુંબકના ટુકડા કરવામાં આવે તો એ ચુંબકત્વ ધારણ કરેલું જ રાખે છે, પણ એની સ્ટ્રેન્થમાં ફેરફાર થતો જોવા મળે છે. બીજો MCQની વાત કરીએ. હવે એક મોટા ચુંબકના બે ટુકડા કરવામાં આવે છે. આથી ટુકડાઓની લંબાઈનો ગુણોત્તર 2:1 છે. તો તેમના ધ્રુવમાનનો ગુણોત્તર કેટલો થાય? એક બાબત સમજી લેવાની જરૂર છે કે ધ્રુવમાન જે છે એ કોની ઉપર આધાર રાખે છે અને કોની ઉપર આધાર રાખતું નથી. તો આ જે ગજિયો ચુંબક છે, આ ગજિયા ચુંબકની તમે આજે સાઈડની આજે આ બાજુનો જે પોર્શન છે એનું આડછેદનું ક્ષેત્રફળ છે અને આ એની લંબાઈ છે. હવે આડછેદનું ક્ષેત્રફળ ટુકડાની જે લંબાઈ છે એ આ રીતે કટકા કરી નાખવામાં આવે. ધારો કે આની જે L લંબાઈ છે એમાંથી 2L/3 અને L/3ના બે કટકા કરીએ આ રીતે. તો આ જે 2L/3 છે અને આ બાજુનો ટુકડો થશે L/3. આ બંને જે ટુકડાઓ છે એ સ્વતંત્ર ચુંબક બનશે. બીજું, એમના ધ્રુવમાનો, તો એમના ધ્રુવમાનોની અંદર આ જે છેડાનો ભાગ છે એના આડછેદનું ક્ષેત્રફળ બદલાતું નથી. માટે કહી શકાય કે અહીં જે ચુંબક બને છે નવા, એ બંને ચુંબકના ધ્રુવમાનો બદલાશે નહીં. કારણ કે જે ધ્રુવમાન છે એ ધ્રુવમાન કઈ રીતે નક્કી કરીએ છીએ આપણે કે તો જે ચુંબકના જે છેડાઓ છે એ છેડાઓના આડછેદના ક્ષેત્રફળ પરથી એને નક્કી કરવામાં આવે છે, લંબાઈ પરથી નક્કી કરતા નથી. એટલે આડછેદનું ક્ષેત્રફળ એના જ રહેવાનું છે. કટકા કરશો તો એની જે આ બાજુનો જે પોર્શન છે આ પોર્શનમાં કોઈ ફેરફાર થવાનો નથી. બરાબર, ખાલી લંબાઈ બદલાશે એટલે એની ડાયપોલ મોમેન્ટ છે એ બદલાઈ જશે, પરંતુ એનું ધ્રુવમાન જે છે એ ધ્રુવમાનમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, એટલે અહીંયા આન્સર શું આવશે? ધ્રુવમાનોનો ગુણોત્તર. આ બાજુનો ચુંબક છે એનો અને આ બાજુનો જે ચુંબક બને છે એનો, બંનેના ધ્રુવમાનો સરખા જ રહેવાના છે. એટલે જવાબ આવશે 1:1. ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા. મિત્રો, વિદ્યુત ક્ષેત્રરેખાઓ અને ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓની વાત કરી ત્યારે આપણને આ બાબત ક્લિયરલી ખબર પડી હતી કે દાખલા તરીકે કોઈ ચુંબકીય ક્ષેત્રરેખા આ રીતે દોરેલી છે. આ ચુંબકમાંથી નીકળતી ચુંબકીય ક્ષેત્રરેખા ધારો કે આ રીતની છે. બરાબર, તો આ ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈ બિંદુએ, ધારો કે આ બિંદુનો હું વિચાર કરી રહ્યો છું, તો અહીંયા દોરેલો જે સ્પર્શક છે આ રીતે એ શું આપે છે? તો એ સ્પર્શક આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા રજૂ કરે છે. એટલે અહીંયા ઓપ્શનો જે આપેલા છે એનું મૂલ્ય આપે છે, દિશા આપે છે, મૂલ્ય અને દિશા બંને આપે છે અને
આમાંથી એક પણ નહીં. તો જવાબ આવશે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. સ્પર્શક ઉપરથી દિશા નક્કી કરવામાં છે. અહીંયા તમે વિચારો તો અહીંયા આ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર હશે. એટલે જે પણ સ્પર્શક દોરવામાં આવે છે એ વિદ્યુત ક્ષેત્ર માટે હોય કે ચુંબકીય ક્ષેત્ર માટે, બંને માટે આ બાબત તમારે ક્લિયરલી ધ્યાનમાં રાખવાની છે. નો ચોથો પ્રશ્ન છે, એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ ધ્રુવ પર લાગતું બળ એટલે ખાલી જગ્યા. હવે જુઓ, ધ્રુવ તો આપણે અહીંયા બે જે છેડાઓ હોય છે ચુંબકના એના ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. આ જે ધ્રુવ છે એની ઉપર એકમ ચુંબકીય ક્ષેત્ર દીઠ એટલે બી બરાબર 1 હોય, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 1 હોય, એ વખતે જે બળ લાગે છે એ બળને આપણે શું કહીએ છીએ? તો તમે આવું એક સૂત્ર જાણો છો, F = QM × B. F બરાબર QM × B માં B બરાબર 1 હોય ત્યારે શું બનશે? તો કે F બરાબર QM થશે. QM એ શું આપે છે? ધ્રુવમાન આપે છે. તો અહીંયા પૂછેલું છે બળ એટલે ખાલી જગ્યા, તો બળ એટલે ધ્રુવમાન. બરાબર, તો અહીંયા જવાબ આવશે ધ્રુવમાન. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે 4 ઓપ્શનો આપેલા છે. છેદનબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના 2 મૂલ્યો મળે છે, જે શક્ય નથી. છેદનબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ મળે છે, જે શક્ય નથી. છેદનબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના 2 મૂલ્યો અને 2 દિશાઓ મળે છે, જે શક્ય નથી. અને આપેલ તમામ. હવે શું થાય? છેદે તો શું થશે? ધારો કે માની લો કે છેદે છે, નથી છેદતી, પણ ધારો કે 2 ક્ષેત્ર રેખાઓ છે. એક ક્ષેત્ર રેખા આમ જાય છે, બીજી ક્ષેત્ર રેખા ધારો કે આ રીતે જાય છે. આ 2 છેદે છે, આવું ધારી લઈએ તો આનું પરિણામ શું મળે? તો આ બિંદુ આગળ જે છેદે છે એમાં આના કારણે આ ડાયરેક્શન મળી અને આના કારણે આ ડાયરેક્શન મળી. તો બી આ દિશામાં પણ મળ્યો, બી આ દિશામાં પણ મળ્યો. બરાબર, તો આપેલા બિંદુએ 2 ચુંબકીય ક્ષેત્રની દિશાઓ થાય છે. તો અહીંયા ઓપ્શન થશે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ મળે છે, જે શક્ય નથી. કારણ કે એક બિંદુ આગળ 2 દિશામાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોઈ શકે? કોઈક જ દિશા હોઈ શકે એને. અને જો તમે એમ કહો કે આ બેની પરિણામી દિશા આ વચ્ચેની લઈ લઈએ, તો મિત્રો સ્પર્શક ના રહે. આગળ કહ્યું કે સ્પર્શકની દિશામાં હોય છે જે ચુંબકીય ક્ષેત્ર, તો એ અહીંયા શક્ય બનશે નહીં. એટલે ક્યારેય 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. છેદે છે તો એ 2 ક્ષેત્રોની દિશા આપે છે, જે શક્ય નથી. એમ સદિશ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ટૂંકા ગજિયા ચુંબકની વિષુવવૃત્ત પર ડી અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી સદિશ બરાબર ખાલી જગ્યા સૂત્રથી મળે છે. મિત્રો અહીંયા 4 જે ઓપ્શન આપેલા છે -μ0/4πm/d³ સદિશ સ્વરૂપમાં છે બધા. μ0/4πm/d², μ0/4πm/d³ અને μ0/2πm/d³. મિત્રો વિષુવવૃત્ત જે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર અક્ષ કરતાં અડધું હોય છે. અને આપણે એ જોયું છે કે આ એક ગજિયો ચુંબક હોય તો આ ગજિયા ચુંબકના જે 2 પોઈન્ટો ગણીએ આપણે S N, એના 2 છેડાઓ છે, તો આનું ચુંબકીય ક્ષેત્ર આપણે આ રીતે બતાવીએ છીએ. એની ડાયરેક્શન ધારો કે કોઈ ગજિયા ચુંબકની, તો આ અક્ષ થઈ કહેવાય. અને હવે તમે અહીંયા જે લાઈન દોરશો આ શું બનશે? વિષુવ રેખા બનશે. બરાબર, તો આ વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એટલા જ અંતરે કેન્દ્રથી લેવામાં આવે તો અડધું હોય છે. અને એની ડાયરેક્શન, હવે ડાયરેક્શન દોરવી હોય તો આ રીતે દોરાય છે. અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા ધારો કે નીકળે છે, તો આમ થઈ
આમ એન્ટર થાય છે. તો આની ડાયરેક્શન આ મળી અને અહીંયા ડાયરેક્શન જે છે એ આ મળે છે. તો એસથી એન તરફની દિશાને એમ સદિશની દિશા તરીકે ઓળખવામાં આવે છે. તો એનાથી વિરુદ્ધ દિશા હોય એને માઇનસ એમ સદિશની દિશા કહેવાય. એટલે અહીંયા જે જવાબો આપેલા છે એ અને આ જે ડી એ એક સરખા છે, પણ પ્લસ અને માઇનસ નિશાની વાળેલી છે. તો જવાબ μ0/4π એમાં ડી ક્યુબ એનું મૂલ્ય થશે, પણ એની દિશા જે છે એ એમ સદિશની દિશા કરતાં વિરુદ્ધ હોય છે. માટે અહીંયા એ છે આપણો જવાબ થશે. બરાબર. તો -μ0/4π ડી ક્યુબ. આવો જ પ્રશ્ન તમને વિદ્યુત ક્ષેત્ર માટે પણ પૂછી શકે છે. તો એમાં પણ ઋણ નિશાની સાથે લખીશું. જો સદિશ ના હોય તો આ બંને જવાબો એક જ થઈ જાય, એ અને સી. એક જોઈએ એમસીક્યુ. ચુંબકના ચુંબકત્વનો નાશ ખાલી જગ્યા થાય છે. ઓપ્શનો આપેલા છે. એ ચુંબકના અત્યંત નાના ટુકડાઓ કરવાથી, ચુંબકને સામાન્ય ગરમ કરવાથી, સી ચુંબકને ઠંડા પાણીમાં નાખવાથી, અને ડી ચુંબકને યોગ્ય તીવ્રતાવાળું વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાથી. હવે મિત્રો, જનરલની કિસ્સામાં કેવું હોય છે કે પૂરેપૂરું ચુંબકત્વ જે નાશ પામે એવી સ્થિતિ લઈ જવી હોય તો આપણે એને ખૂબ ગરમ કરીએ તો પણ એનું ચુંબકત્વ નાશ પામી શકે છે. પણ અહીંયા જે બેટર 4 ઓપ્શનમાંથી જે પ્રોપર ઓપ્શન સેટ થાય છે એ આ રીતે સમજી શકાય છે કે ધારો કે એક ચુંબક છે, એની અંદર એન ધ્રુવ અને એસ ધ્રુવ આ રીતે છે. હવે આ જે ધ્રુવોની ગોઠવણ છે એ કોના કારણે ચુંબકત્વ મળતું હોય છે? તો આની અંદર જે ડાયપોલ મોમેન્ટો હોય છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટો, એ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય તો આપણને એનું ચુંબકત્વ વધારે મળે છે. પણ હવે આ ડાયપોલ મોમેન્ટોને અસ્તવ્યસ્ત કરવી હોય તો બે રીતે કરી શકાય. એક, એને ગરમ કરવામાં આવે, ખૂબ ગરમ કરો તો એની ડાયપોલ મોમેન્ટો ઉષ્મીય દોલનો કરતી થઈ જાય અને એની જે ગોઠવણી છે અસ્તવ્યસ્ત થઈ જાય, તો આપણને એ ચુંબકત્વ એનું ઘટી ગયેલું જોવા મળે. અહીંયા જે છે બીજી એક બાબત પણ છે કે ધારો કે આની અંદર આની ઉપર આપણે એવો તાર વીંટી દઈએ કે એવો એક માની લો કે એક એવી પોઝિશન ક્રિએટ કરી નાખીએ છીએ કે આની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે. તો એના કારણે શું થશે? તો આના જે ચુંબકીય ડાયપોલો છે એ અસ્તવ્યસ્ત ગોઠવાઈ જશે, અને અસ્તવ્યસ્ત ગોઠવાઈ જશે તો એનું ચુંબકત્વ શું થઈ જશે? ઘટી જશે. એટલે ચુંબકના ચુંબકત્વનો નાશ, અહીંયા જવાબ આવશે ચુંબકને યોગ્ય તીવ્રતાવાળું વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાથી થઈ શકશે. એટલે આ રીતે અહીંયા 4 ઓપ્શનમાંથી જે વધારે શૂટ થાય છે ઓપ્શન એ ડી ઓપ્શન થશે. એમસીક્યુની અંદર આપેલું છે, એક ચુંબકનું ધ્રુવમાન 5 એમ્પિયર મીટર છે અને તેની ચુંબકીય લંબાઈ 10 સેન્ટીમીટર છે. એટલે શું આપી દીધું કહેવાય? તો ધ્રુવમાન આપી દીધું કહેવાય એનું, QM. અને બીજું કહેલું છે આપણને એની ચુંબકીય લંબાઈ. ચુંબકીય લંબાઈ એટલે મિત્રો આખી જે 2L લંબાઈ કહીએ છીએ ચુંબકની, એને એની ચુંબકીય લંબાઈ કહેવાય. એટલે આ જે છે એને તમે L પણ ધારી શકો અને બુકમાં આપણે એને 2L તરીકે ઓળખીએ છીએ. તો તમને 2 વસ્તુ આપી દેવામાં આવેલી છે, એક QM આપી દીધેલા છે અને એક આપી દીધેલ છે 2L. ચુંબકીય ચાકમાત્રા ગણો. બહુ સરળ પ્રશ્ન છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમને ખબર હોય, ચુંબકની ડાયપોલ મોમેન્ટ M = 2L QM. બરાબર. યાદ રાખવાની મેથડ પણ તમને શીખવાડી હતી. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે P વાપરતા હતા, P સદિશ બરાબર 2AQ. અહીંયા એના જેવી જ રાશિ છે ડાયપોલ મોમેન્ટ જ, પણ ચુંબક માટેની છે. તો MB = ગજિયા ચુંબક માટે લખેલું હોય તો MB લખાય છે બાર મેગ્નેટનો, 2QM × L. હવે બધી કિંમતો ભરી દઈએ આપણે. તો આની અંદર MB = 2 × QMનો જવાબ આપણને આપેલો છે 5. અને હવે જુઓ 2L ભેગા આપી દીધેલા છે. ટોટલ 2Lની લંબાઈ કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. તો તમારા જે જવાબો છે એ મીટર સ્ક્વેરના એકમમાં છે અથવા મીટરના એકમમાં છે. તો અહીંયા 10 સેન્ટીમીટરના 0.1 મીટર કરી નાખવા પડશે. એટલે 2L સીધા આપી દેવામાં આવેલા છે. આ 2Lને ભેગા રાખીશું
જેથી ગણતરીમાં ભૂલ ના થાય. તો 2Lનો જવાબ આપણે 0.1 લઈ લઈએ અને QM બરાબર 5 લઈ લઈએ. તો આના ઉપરથી આપણને 5 ગુણ્યા 0.1 એટલે 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જવાબ મળશે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબક પર લાગતા કુલ બળનું મૂલ્ય શોધો. અહીંયા કુલ શબ્દ વાપરેલો છે એટલે બંને ધ્રુવોને ધ્યાનમાં લીધા પછી, ધારો કે ગજિયો ચુંબક છે એ આ રીતે અહીંયા S ધ્રુવ, અહીંયા N ધ્રુવ ધરાવે છે અને આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે એવું ધારી લઈએ. બરાબર, આ રીતે છે, સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા તમારે સમજવાનું છે કે N ધ્રુવ પર કઈ રીતે બળ લાગશે. તો N જે ધ્રુવ છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે, એટલે F1 બળ અથવા Fn બળ એ આ ડાયરેક્શનમાં લાગશે. S ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે Fs આ ડાયરેક્શનમાં હશે. F1 અને Fs વિરુદ્ધ દિશાના હશે. ચલો, બંનેના ધ્રુવમાનો સરખા હશે. ધ્રુવમાનો સરખા હશે તો F બરાબર QM ઇન્ટુ B ઉપરથી જે ફોર્સ ગણાય છે, બી તો સરખો છે જ સમાન ચુંબકીય ક્ષેત્ર હોવાથી. તો અહીંયા Fn અને Fs સરખા મળશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. માટે આનું આપણે પરિણામી બળ લઈશું તો એ પરિણામી બળ આપણને શું મળશે? શૂન્ય થશે, કારણ કે Fn બરાબર Fs છે અને વિરુદ્ધ દિશા હોવાથી. તો અહીંયા જવાબ આવશે શૂન્ય હોય છે. બીજો એક MCQ આપેલું છે. પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર 4 ગુણ્યા 10⁵ ટેસ્લા છે. એટલે અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું, કઈ જગ્યાનું છે? તો કે વિષુવવૃત્ત ઉપરનું. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આશરે કેટલી હશે? મિત્રો, સૂત્ર આવડતું હોય તમને વિષુવવૃત્ત માટેનું તો એ સૂત્ર સીધું અહીંયા વાપરવાનું છે. તો આપણને ખબર છે કે વિષુવવૃત્ત આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? તો B બરાબર μ0/4π m/dq. હમણાં જ આપણે વાત કરી. તો આ જે સમીકરણ છે m/dq, એમાંથી એમને શોધવાનું છે. તો એમને શોધવા માટે એમને સૂત્ર કરતાં કરી દઈએ તો જવાબ મળે છે m બરાબર 4π b ઇન્ટુ dq ભાગાકારમાં μ0. બરાબર. તો આ જે જવાબ છે આની અંદર d એટલે ત્રિજ્યા 6400 કિલોમીટર, એના આપણે શું કરી નાખીએ? મીટર કરી નાખીએ. અને બાકી જે કિંમતની જરૂર છે, બરાબર, એ μ0ની કિંમત ખબર છે, અથવા μ0/4π એટલે સીધે 10⁻⁷ લઈ લઈએ. સાદુરૂપ આપી દઈએ આનું, આપણને આવો જવાબ મળે છે. એપ્રોક્સિમેટલી કિંમત છે આની પહેલાં મળી આપણને 1048.576 ગુણ્યા 10⁻20 અને આને તમે રાઉન્ડ અપ કરો છો તો 1.048 ગુણ્યા 10⁻23 મળે છે. અને 1.0 ગુણ્યા 10⁻23 આપણે એપ્રોક્સિમેટલી 10⁻23 સાથે લખી શકીએ છીએ. એટલે અહીંયા તમારો એક્ઝેક્ટ જવાબ આવો મળ્યો 1.048 ગુણ્યા 10⁻23. પણ 1.048ને એપ્રોક્સિમેટલી 1 ગણી શકાય છે. તો 1 ગુણ્યા 10⁻23 એટલે 10⁻23 જવાબ લખેલો છે. આ રીતે 4 ઓપ્શનમાંથી આપણને જે ઓપ્શન મળે છે એ જવાબ તરીકે મળી જાય છે.